પાપે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। ક્યાં છે ત્યાંના નેતાઓ? વોટ આપીને પ્રજા પરેશાન થઈ રહી છે, કેમ કોઈ નેતાઓ પૂછવા આવતા નથી? ચૂંટણી આવશે ત્યારે નેતાઓ વોટ માંગવા ઘરે ઘરે મુલાકાત કરશે। આ મુલાકાત કરવાની જરૂર નથી, અત્યારે મુલાકાત કરવાની જરૂર છે। લોકો તમને વોટ આપીને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નાના બાળકોને સ્કૂલ જવા માટે પણ મુશ્કેલી વેઠવી પડે છે। શંખેશ્વરના પંચાસર ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શંખેશ્વર તાલુકામાં તારીખ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને તાલુકાના વિવિધ ગામોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા, જેમાં પંચાસર ગામે નીચાણવાળા ભાગો અને ગામથી બહાર જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ગામની બહાર નીકળવાના મુખ્ય માર્ગે પાણી ભરાતા લોકો ટ્રેક્ટરના સહારે માર્ગ પસાર કરવા મજબૂર બન્યા। તેમાં પ્લોટ વિસ્તારથી શાળા સુધી પાણી ભરાયા, જેમાં ભરવાડવાસ, રાવળવાસ, દેવીપૂજક વિસ્તારમાં અને બજાણિયાવાસમાં પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો પાણી કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા। આ બાબતે લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં છેલ્લા 40 વર્ષોથી ખેતરનું પાણી ગામમાં આવતા દર ચોમાસે આવી સ્થિતિ જોવા મળે છે। આ વિસ્તારમાં મામલતદાર ટીડીઓએ 2 વખત મુલાકાત પણ લીધી, પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ અંગે ગ્રામ લોકોએ કલેક્ટરને પણ રજૂઆત કરેલ છે, છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। કહેવાય છે કે જ્યારે આ વિસ્તારમાં વધુ વરસાદ થાય ત્યારે આ સ્થિતિ જોવા મળે છે। અધિકારીઓ દર વખતની જેમ પ્રાથમિક સુવિધાઓની વાતો કરે છે, પરંતુ વર્ષોથી આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો તેવો એક પ્રશ્ન પંચાસર ગ્રામ લોકોમાં ઉઠવા પામ્યો છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે દર ચોમાસાની અંદર ખેતરનું પાણી ગામમાં આવતું હોવાથી નાયકવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ અને ભરવાડવાસ આખા ડૂબમાં જાય છે। આવવા જવાની ભયંકર તકલીફ પડે છે। અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આનો કોઈ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થયો નથી અને અધિકારીઓ મામલતદારમાં જઈએ, ટીડીઓમાં જઈએ, કલેક્ટર કચેરીમાં જઈએ, એ એકબીજા ઉપર ખો આપી અને છૂટવાના પ્રયત્ન કરે છે। પાણીનો કોઈ નિકાલ આજ દિન સુધી થયેલ નથી। નિશાળ આવવા માટે બાળકોને પણ ટ્રેક્ટરો લઈ અને મૂકવા માટે આવવા પડતા હોય, તો આનો સત્વરે સરકાર આનો ઝપાટે નિકાલ કરે એવી દરેક ગ્રામજનોની નમ્ર વિનંતી છે। હે ને પાણીનો પ્રોબ્લેમ વર્ષોથી હે। અમારા છોકરાને નિશાળ જવા માટે તકલીફ પડે છે, કોઈ આ ભરતું હે નહીં રાડ। આ પાણીનો કાયમી કાનિયા રાડ હોય છે વર્ષોથી, ઘરમાં પાણી હે। અમારા રાવળવાસ, બજણિયાવાસ, વાઘરીવાસ, ભરવાડવાસ આ વર્ષો જૂનો પ્રોબ્લેમ ચાલે હાર્યો પાણીનો। કોઈ આનું કોઈ નિવારણ નહીં આવતું। વારંવાર ટીડીઓ આવીને જાય, તલાટી આવીને જાય, સરપંચ આવીને જાય, કોઈ ગામમાં ભરતું નથી આનું, બરાબર? કોઈ આનું નિવારણ આવતું નથી। અમારે છોકરાને જવાની તકલીફ પડે નિશાળ જવા માટે, પછી અત્યારે ઘરની અંદર પાણી ભર્યું હોય, બરાબર? નાના છોકરાને બહાર મૂકવો હોય તો અમારે છોકરાની હારું રહેવું પડે, બરાબર? અને આખા ગામનો વિષય છે, અમારે એકનો નહીં પ્રશ્ન, આખા ગામનો પ્રશ્ન હાર્યો। કોઈ ગામનું ધ્યાન દેતું નથી આની અંદર, બરાબર? હવે આનું કોઈ નિવારણ આવે તો બરાબર છે। હવે તો અમે તો થાય કે વારંવાર આજ 25 વર્ષથી હું જાણનો સમજણો થયો ને ત્યાંથી આનો પ્રોબ્લેમ જોઉં છું। દર વર્ષે આનો પ્રશ્ન હોય।